મને અંતિમ પ્રવચન જ્યારે હું આપવા જઈ રહ્યો છું ત્યારે સૌપ્રથમ હું સત્યાયમાના ચરણોમાં પુષ્પાંજલિ ભાવ રજૂ કરું છું કે ભૂલો ઘણી ભોગવી હવે માફ કર માવડી. ભૂલો ઘણી ભોગવી, ભૂલો ઘણી કરી હવે માફ કર માવડી. કર્મો અમારા પસ્તાય હવે કૃપા કરો માવડી. કર્મો અમારા પસ્તાય હવે કૃપા કરો માવડી. સત્કર્મને પામવા, સત્કર્મને પામવા, અપરાધને ભૂલવા લાગે વેળા ઘણી હવે માફ કર માવડી. હવે માફ કર માવડી. સત તારું જોયું આય હવે આપજે આશીષ. સત તારું જોયું આય હવે આપજે આશીષ. કમળાય કૃપા ઘણી હવે તારો આશીર્વાદ આપ માવડી. હવે તારો આશીર્વાદ આપ માવડી. સત્યાય માએ કૃપા કરી દેવલ માં તારા આશીષ. સત્યાય માએ કૃપા કરી દેવલ માં તારા આશીષ. નહીં માગું કશું હવે એમ કરો માવડી. એમ કરો માવડી. હે સતી હે દેવલ હે સતી તારા દરબારમાં આવશે રાજાને રંગ. હે સતી તારા દરબારમાં આવશે રાજાને રંગ. ભાઈઓ અમે ભગવાન હવે માની લેને માવડી. હવે માની લેને માવડી. રાજકાલી કૈલી ભાષામાં કરું, રાજકાલી ઘેસી ભાષામાં કરું અરજ માવડી. પુષ્પો સમજી અરજ અમારી માની લેને માવડી. પુષ્પો સમજી અરજ અમારી માની લેને માવડી. આ પુષ્પાંજલિનો ભાવ અમારા કમળિયાવાડના મારા અંગત મિત્ર શિવરાજભાઈ પોલીસ રાજ એમને લખીને મને આપ્યો છે. એમને હું આ તકે યાદ કરું છું. વિશેષ કાંઈ ન કહેતા, આમ તો લાખણસિંહ બાપુ આ છેલ્લો દિવસ હતો, અંતિમ પડાવ હતો. 9 દિવસ આજે સ્વયંસેવકોએ મહેનત કરી હતી. બહેનોએ, માતાઓએ, વડીલોએ હાજરી આપી હતી. એટલે 9 દિવસ એમની ક્યાંય પણ નોંધ નથી લેવાની.